પ્રધાનમંત્રી મોદીએ જે અપીલ કરી ત્યાર પછી ભાજપ શાસિત રાજ્યોમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે જાણીએ મારા સહયોગી ઝીલન પાસેથી। ઝીલન, જીતવની ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે, મુખ્યમંત્રી અને મંત્રીઓને વાહનના કાફલામાં 50% ઘટાડો કરવાનો નિર્દેશ ઉત્તર પ્રદેશની અંદર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જનપ્રતિનિધિઓને સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। તો આ ફેરફાર ઉત્તર પ્રદેશની અંદર થયા છે। મધ્યપ્રદેશની વાત કરીએ, મુખ્યમંત્રીના કાફલામાં વાહનોનો ન્યૂનતમ ઉપયોગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે। મંત્રી અને અધિકારીઓને વાહનોનો ઉપયોગ ઘટાડવા માટેની સૂચના મધ્યપ્રદેશમાં પણ આપી દેવામાં આવી છે। મંત્રી અધિકારીઓને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। દિલ્હીની વાત કરીએ, સરકારી કાર્યક્રમ અને કામમાં ઓછામાં ઓછો વાહનનો ઉપયોગ કરવાની સૂચના દિલ્હીમાં પણ આપવામાં આવી છે। મંત્રી અધિકારીઓને કાર પુલિંગને પ્રાથમિકતા આપવાની સૂચના પણ દિલ્હીમાં આપી દેવામાં આવી છે। આ ઉપરાંત જનપ્રતિનિધિઓને જાહેર પરિવહનને પ્રાથમિકતા આપવાની અપીલ દિલ્હીમાં કરવામાં આવી છે। આ ઉપરાંત હવે વાત કરીએ રાજસ્થાનની, સીએમના કાફલામાં ન્યૂનતમ વાહનનો ઉપયોગ કરવાની સૂચના અહીં પણ આપી દેવામાં આવી છે। ભાજપ શાસિત રાજ્યો અનાવશ્યક વાહનોનો ઉપયોગ ટાળવા માટે રાજસ્થાનમાં પણ સૂચના આપી દેવાઈ છે। આ ઉપરાંત મંત્રી અને અધિકારીઓને પણ બિનજરૂરી વાહનોનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે। તો આ વિવિધ રાજ્યોની અંદર જે પીએમએ અપીલ કરી છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં પણ મંત્રીઓને સીએમઓની મંજૂરી વિના સરકારી વિમાનના ઉપયોગ ઉપર રોક લગાવવામાં આવી છે। આ ઉપરાંત મંત્રી અને જનપ્રતિનિધિઓને હવાઈ મુસાફરી રોકવાના પણ નિર્દેશ કરી દેવામાં આવ્યા છે। મહારાષ્ટ્રમાં પણ આ અમલ શરૂ કરવામાં આવ્યો છે। અને હવે વાત કરીએ ગુજરાતની, તો સીએમના કાફલામાં 7ના સ્થાને માત્ર 3 જ કારનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે। મંત્રીઓએ પાયલોટિંગ અને એસ્કોર્ટિંગ કારનો ઉપયોગ પણ બંધ કર્યો છે। તો ભાજપ શાસિત જે રાજ્યો છે ત્યાં પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં હર્ષ સંઘવીએ પીએમની અપીલ બાદ અમેરિકાનો પ્રવાસ પણ રદ કર્યો છે। તેમણે પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો। ગૃહ વિભાગની તમામ બેઠકો વર્ચ્યુઅલી કરવાનો નિર્ણય તેમણે કર્યો છે। તો આ તમામ ફેરફારો કરવામાં આવ્યા છે। પીએમની અપીલ બાદ ગુજરાતમાં રાજ્યપાલ પણ પ્રવાસ માટે હેલિકોપ્ટર હવાઈ સેવાનો ઉપયોગ નહીં કરે। રાજ્યપાલે આ નિર્ણય કર્યો છે। રાજ્યપાલ ટ્રેન, બસ જેવી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરશે તેવું પણ તેમણે જાહેર કર્યું છે। રાજ્યપાલે પોતાની સુરક્ષાના કાફલામાં વાહનોનો ન્યૂનતમ ઉપયોગ કરવાની વાત કરી છે। તો આ તમામ ફેરફારો કરવામાં આવી રહ્યા છે। બિહારની જો વાત કરીએ, સીએમ, ડેપ્યુટી સીએમએ પોતાના વાહનોના કાફલામાં 50%નો કાપ મૂક્યો છે। બિહારમાં પણ આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે। આવશ્યકતા હશે તો હવાઈ મુસાફરી કરવાનો નિર્ણય અહીં કરવામાં આવ્યો છે। તો બિહારમાં આ ફેરફારો પીએમની અપીલ બાદ લાગુ કરવામાં આવ્યા